એ મસ્કા આપડા જેટલા જેટલા દુશ્મનો ને બધા નામ લખી નાખ. જો એક ગગા શેઠ, ગોકુળભાઈ, એ એનું નામ છેલ્લે રાખ. હાતે વાંધો નહીં. ખાટીમાં, તીખા બાબા, મીઠા બાબા, પત્તુ પહેલવાન, રામા પહેલવાન, બસ એટલા જ છે. બસ હા, એટલે તો આપડા નજરના દુશ્મન છે. બાકી અંડરગ્રાઉન્ડ તો કેટલાય દુશ્મન છે. એને છે ને પકડી પકડીને તીર દઈ દેવા છે. હે પત્રી, એને આપણે તીર આપી દેશું તો બાદશું છે નથી, એટલે એમ નહીં, તીર મારવાના છે. હળગાઈ દેવાના. હા હા ઓ ઈ વાત તારી હશે. અંડરગ્રાઉન્ડમાં કેટલાય દુશ્મન છે, ઈ બધાને ગોતવા તો પડશે જ તે. એ ગજુભાઈ, કેમ તમારું મોટું કૂતરું કોસ ગળી ગયું એવું લાગે? હા, કાઈ નહીં. ગજુભાઈ, બાણ તો કાંઈ ગયું? દુશ્મનોના નામ લખાઈ ગયા છે, બધાને દઈ જ દેવાના છે. બાણે તોડી નાખ્યું મારા બાપાએ ને મને તોડી નાખ્યો. લે કેમ પૂછ્યું? અરે તો હું ઘરે છે ને આમ નિશાનું શીખતો હતો. મેં કીધું આમ કાંઈક હાલતું હોય ને એમ નિશાનું હું શીખતો હતો. તો મને કાંઈ મળ્યું નહીં. ભેંસ બેઠી હતી ને તો એ પૂંછડું હલાવતી હતી. મેં કીધું એ નિશાન રાખો. તો આમ બાણ કર્યું, તીર તો છૂટી ગયું પણ ભેંસનું પૂંછડું છે છટકી ગયું ને ભેંસને અડી ગયું તીર. તે ભેંસ દાજી ગઈ. અરે તો હું તે પછી મારા બાપાને દાંત છડીને તે બાણે તોડી નાખ્યું અને કે જા મલમ લઈ આય. તો હાલો તમારે બેન આવું ને ગામમાં. હા હા હાલો હાલો હાલો. ભાડાના છે ને થોડુંક આઘું જવાનું છે. ના ના તો નથી આવવું. એવું છે તો કારણ કે મને તો ગણતરી કરીને આપ્યા છે 120. 10 આવવાના 10 આવવાના ને 100 મલમના. હા બરોબર છે 120. હા તો નથી આવું એમ ને તમે? ના ના ના. સારું તો હું જાઉં. હા 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 તો પછી તમે પછી આમ દેરિયા આવજો. હા હા હા. હા હાલો. 20 રૂપિયા હોય તો અહીંયા થોડા બેઠા હોય. હે એ પત્રી, તારી પાસે 20 રૂપિયા હોય ને તો તું અહીંયા જ બેઠો હોય, કઈ અમેરિકા જઈને ન બેઠે. એટલે કાંઈ ભૂંગળા ભૂંગળા ખાતે એમ. હા એમ 20 રૂપિયા નહીં આવે કઈ, અમેરિકા તું કઈ જઈને ન હોય આવે. એમ નહીં, એક તો જાવું એ ને અને ભાડું આપણે દેવાનું. એવું જ કઈ ભાઈ, હાલે આપણે દેરિયા જઈએ. હાલ હાલ હાલ. હા એટલે બધું કામ થઈ ગયું છે. ગગા શેઠે ખાઈને પીર હુઈ ગયા લાગે. મારે હજી ભૂખ્યો છો હું, ખાવાનું બાકી છે. લાય પેલા છે ને ખાલી થાળી મગાવી 32 ભાતના ભોજન ખાઈ લો. ઓમ હાલે લે થાળી તો આવી ગઈ. હવે ખાવું હું એ વિચાર કરવો પડશે. લાડવા? ના ના લાડવા નથી ખાવા, એ તો બહુ બધા ખાય છે. કઈક ખાવું પડશે હો. ઓ બાપા, ઓ બાપા હું આ તેને કોક ને. વાહ ગગા શેઠ, હું જે ખાવાનું મગાવતો હતો ને તમે થાળી મગાવી તો થાળી વળી પડી ગઈ, એમાં હું હુવા દે ને. મારી ઊંઘ બગાડી તે. અત્યારે હું ક્યાં તમારી લાખ રૂપિયાની જાય, મને ભૂખ લાગી એનું મારે કઈ નહીં કરવાનું. આમ છે મગાઈ ને તું ભાઈ. ક્યાંય નથી જવાનું ગગા શેઠ, મને આને મારતા નહીં, ધ્યાન રાખજો. હા 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 કરે. નહીં મારું એટલે. કેમ હવે હું કઈ તમારું નથી ખાતો, હવે તો હામો જ થાય. આ તો શક્તિ શેક લે તું ને. હા 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 કર. ઓમ બાપા, એ ભગવાન આની પાસે શક્તિ ખેઈ લે તું પાછી. ઓમ ધાર્યો આવવા દો. આવ્યો શક્તિ ઓમ આવ્યો કાય દૂર ઉપયોગ કરો ને એટલે શક્તિ વહી ગઈ ભાઈ. બોલ હવે ઓ બાપા, ઓ બાપા. રે ખાધા વગર હવે રાત જા. ગગા શેઠ તમારે આગળ શક્તિ હોય ને તો મગાવો ને. ઓમ ઓમ. તમારી શક્તિ ગઈ. એ મારા મત તારા છે તારા છે. પણ ગગા શેઠ હવે મને ભૂખ લાગી તો મારે શું કરવું? એલા ભૂખ તો મને લાગી, મેં ખાધું નહોતું, તો એમને ભૂઈ જોતો. હે હા હવે એક કામ કર, હું બિસ્કિટ લઈ આય જા, સા બનાવેલી છે. હા. સા બિસ્કિટ ખાઈ લઈએ જા. હા હા એ કરું લ્યો. પૈસા પણ ન્યા જા ને તું. બાકી લેતા આવું. હા જા હા હા જલ્દી આવજે. એ હમણાં ગયો ને હમણાં આવ્યો. હા એ ગજુભાઈ ને ફોન તો કરું, કેમ એટલી બધી વાર લાગી? હા હા ફોન કર. એ હાલો ગજુભાઈ, હા બોલ. ક્યાં પૂજા? બહેને મલમ લગાડ્યું કે નહીં? ના ના એલા જે તારે પાદરમાં ઉતરો છું, લાલ હમણાં ફોન કરું ઘરે જઈને. ઠેક વાર લાગશે? હા હજી ગજુભાઈ ને બહુ વાર લાગશે. હું એ ગોકુળભાઈ આવો આવો આવો. ક્યાં પત્રીભાઈ? કેમ ગોકુળભાઈ મજામાં ને? હા હો મજામાં.
ઓહ જોઈ લે મસ્કા, જાદુ જાદુ કરી કરીને કેટલી બિસ્કિટ લાવે. આ લાવો ને તે લાવો ને. એ ગોગુભાઈ અમને બિસ્કિટ આપો ને જાદુ કરીને. ના ના હો. આપો ને ગોગુભાઈ. હા હો, બરાબર આપ. ઓમ દાદુ વહી ગયેલું છે. મસ્કા જાદુ વહી ગયો. ચોટી લે પતરી બિસ્કિટ. એ અમારા ઘરની બહાર ને ખબર ને. હા લાવો બિસ્કિટ. બહુ હોશિયાર નહીં મારવાનું. હા હા ફોન નહીં આવ્યો ગજુભાઈ નો ફોન આવ્યો. હા બોલો બોલો ગજુભાઈ. એ મસ્કા તું ને પત્રી જલ્દી જાઓ, મારા બાપાએ સરોલું બાણ તોડીને ઉકળામાં નાખ્યું છે, ત્યાંથી લઈ આવો. શક્તિ તો હોય ગઈ, કદાચ સારું થઈ જાય તો કામ લાગી જાય. જા જલ્દી. હા શક્તિ વહી ગઈ. ઓ બાપા મારે રે માથાકૂટ કરે પાછા. સારું કર્યું તમારી શક્તિ વહી ગઈ. નકા અમને તે હકેથી જીવવા ન દે. બિસ્કિટો જોટે છે. હે હા પણ તારી જાતના તને કોઈએ કીધું તું ફોન સ્પીકર ઉપર રાખવાનો? તો મને એમ કે ગોકુળભાઈ થોડા બીવડાવી એમ. બીવડાવાની ચા કરે માન બિસ્કિટ હાથમાં આવી હતી ઈ ગઈ. હું તાકી માર ખાવા પડ્યા. સાથરે શેર ઓલો આવે ત્યારે હારો ક્યાંક વાતો કરવા રહી ગયો છે. જાય લઈને રે એલા હાલે હા આવી ગયો કાકા શેઠ. સા કાઢી બાર. અરે બેહી જાવ લ્યો. ખાઈ કાકા. લેવી. હા એક બિસ્કિટ તમારી, એક બિસ્કિટ મારી હો. પણ તે તારું કરતે હારવાન હા તો મારે નહીં ખાવાનું હોય કઈ. હા કાકા શેઠ મોટી જ બિસ્કિટ લાવ્યો છો જોવો. હા રોટલા બિસ્કિટ છે. હા હા કાકા શેઠ આમ જોવો ઓલા પત્રીબાઈ ને મસ્કારી માથાકૂટ થઈ ગઈ. કેમ માખા હું આવતો હતો ને તારા ને રસ્તામાં બેઠે હતા બિસ્કિટ જોટતા હતા મારે આગળ. બોલો બે લાપા ચકાડી ન દેવાય. ગગા છે એમ તો એક રાખો મારીને વહી આવ્યો હું. આમ જોવો એનું અગ્નિબાણ હતું કે નહીં, એનું ગજુન બાપાએ ભાંગી નાખ્યું. તે કાંઈ આપણું નથી કેટલું આપણે વિદ્યા વહી ગયા હજી તમે કીધું ને નહોતું કેવું તો બીજ તો પણ હું શું કરું ગગા છે કે બિસ્કિટ મગાવી મેં હોમ કીધું કાંઈ ન આવ્યું. ગોકુળા હું હા એવું મને લાગ્યું મને હે શું થાય છે? સમજો ખાવા દે ગોકુળા આખો શરીર બળે એવું લાગે મને. ત્યાં ગગા છે પાણી ડોલ આમ જો ભરે જાઓ નાખો જલ્દી. આ ગોકુળા હા હા આવો ગોકુળા બળે ઓ આ એ ગગા શેઠ આવડા મોટા કેમ થઈ ગયા? કોને ખબર ગોકુળા બિસ્કિટ ખાઈને આવડો મોટો થઈ ગયો. હે એ ગગા શેઠ એક કામ કરો, ઓલા પત્રીન મસ્કો છે ને એ બે ડેરી બાજુ બેઠ્યા હતા. એક કામ કરો એને ત્યાં જઈને ઢીબો જાવ. એ હા હું ત્યાં જાઉં છું અને એને આખા ગામમાં દોડાવી પગ ઉપર દઈ ફોટા કાઢતા હું જોતું. પતરી આ ગજુભાઈ બાપાએ કયા ઉકળમાં બાણ નાખ્યું કોને ખબર, ક્યાંય જડતું જ નથી. તો હું હાલે કામ કરવી તો નાની હાથીકડું લઈ જાવી. પણ એ તો ખબર ન પડી જાય એને. હા કા ઓ કુંભકરણ છે કે ગગા શેઠ? ઓય ગોકુળિયા હું કામ હેરાન કરતા હતા? ગગા શેઠ બિસ્કિટ હાટું. જોરથી બોલે. બિસ્કિટ હાટું ગગા શેઠ બિસ્કિટ. હવે હેરાન કરશો. નાઈ નાઈ એ ગગા શેઠ પણ તમે એવડા મોટા થયા કેમ ઈ તો કયો. બિસ્કિટ ખાય. હે એ તો હવે ઈ બિસ્કિટ પડી નહીં તો એઠી વત એઠી આપો ને હોય તો. ઉભા રહો હમણાં મારો પગ દઈને ફોટા કાઢતા. ઓ હે મસ્કા થાકી ગયા હો. ગગા શેઠ આવતા નથી ને? નહીં એટલે એ મેં તમને શું કીધું તું ઉકળે બાણ ગોતવા જાયો નો ગયા? ગજુભાઈ બાણ તો નો જીડ્યું પણ ગગા શેઠ જીડ્યા આવડા મોટા. કેટલા ગજુ ભાઈ? ઓવડા મોટા. હું બોલો તમે બે? એલા ગગા શેઠ ગજુભાઈ હાઈટ બહુ વધી ગઈ. ઓટલા બે થાંભલા જેટલા બે ઊંચા થઈ થાંભલા ગયા. જેટલા ઊંચા છે ગગા શેઠ અત્યારે. તો હમણાંથી ખાધા નથી ને તો ગજુભાઈ હાસું કહ્યું હો. તો એમ કાંઈ ગગા શેઠ થોડા વધી જાય. ફાંકા તોડોમાં ના પડી ગયો બાણ ન જડ્યું તો ન જડ્યું. ગજુભાઈ બાણ તો નથી જ જીડ્યું પણ ગગા શેઠ જીડ્યા આવડા મોટા. પત્રીના ગળાના હમ ગજુભાઈ એટલે હાસું બોલવી. પણ પત્રી આપણે તો હાસા સેવી ને. હા ગજુભાઈ તમે હાચા નહીં, તમે ખોટા છો. ખોટા ને ગજુભાઈ હમણાં
પગ માથે મૂકી દીધો હોત ને તો રોટલી થઈ જાત રોટલી. મારા હારા ની મૂળ તમારે છે ને કાંઈક બાનું જોવે. મૂળ કસરે ગોતવા જાત ની બાણો તમે. હા એલા આને કોણ સમજાવે ગજુભાઈ? સાચું કહું છું. ગળાના હામ તો ખાધા મારા. હાલ જો નહીં હોય ને તો તમારા બેનો હોઠા ફાટી જાય ઈ યાદ રાખજો. હા હા પણ તમે જાઓ, અમારે નથી આવવું હવે હો. હા. લે વાહ ખોટું બોલો એટલે હાલ તો દેખાડ તો ક્યાં છે. ના ના ભાઈ મારે નથી આવું. આ તમારે ગોતવાય તો જાઓ ઉકડા બાજુ. અને હાલે. બહુ ફાંકા તોડતા હતા. ક્યાં છે ગગા શેઠ? ક્યાં છે? એલા ગજુભાઈ એટલામાં કશે. મારા હારા લે ગગા શેઠ બહુ હાઈટ વધી ગઈ. પેલા એમ ભેંસને ગમે એટલો મેકઅપ કરો એ થોડી થાય? નો થાય. નો થાય ને એમ ગગા શેઠ ની હાઈટ કોઈ દી નો વધે. વધે પણ વધી. વધી ની હાલે હાલે. ઝાપટું મૂળ ખાવી તમારી બેને. ક્યાં છે? ભાડે છો ક્યાંય? આમ જો આમ. ઓય બાપા! હે પથરી મસ્કા, તમારી વાત સાચી. ગગા શેઠ ની હાઈટ વધી ગઈ. એ ગજુ હું આવા જીકા કાઈ નહીં ગગા શેઠ આ બે હવા કરે હું નહીં. બાર જાય તું તારું બાર કાઢ. આ બાણ તૂટી ફૂટી ગયું. જાવા દો. ગોકુળિયા પાસે બિસ્કિટ માંગતા હતા કા? કોણ માંગતું તું? મસ્કોન પત્રી બે. ઉપરા જેવા આખો દી ખાવામાં જીવ હોય તમારા લીધે મારે ભોગવવું પડે. જાવા દો, છોકરા છે છોકરા ના. એમ જાતી જવા દે. લે ભોગય. પણ ગજુભાઈ તમે જ કીધું તું કે તમે માનતા નતા પાછા કે રવડા મોટા થઈ ગયા એમ. હવે જાવા દો જે હોય ગગા શેઠ. નાના છોકરા સમજીને જાવા દો. ઉભા રહો, પગ દઈ દો ને ફોડા કાઢ નાખું. પત્રી ભાઈ એ એ ગજુ હાથ ઉપર બેસી જાતો. ગગા શેઠ જાવા દો ને. ગગા શેઠ જાવા દો ને. મેં તમારું મુંહ બગાડ્યું. કોટો ઉપરથી પડીશ તો હાથ પગ ભાંગશે. જાવા દો ને. तेरा क्या होगा दजला?